નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડધી રાત્રે કાશીમાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રહ્યા હાજર. ઇસરોને મળી વધુ એક મોટી સફળતા. ઇનસેટ-3 DSGO સ્ટેશનરી ઓર્બિટમાં પહોંચ્યું. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં આજથી ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય. રાજ્યમાં જોવા મળ્યો ફરી કાતિલ ઠંડીનો ચમકારો. અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે શુક્રવારે એટલે કે આજે વહેલી સવારે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોહર જોશીને બુધવારે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેઓ આઈસીયુમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. મનોહર જોશી 1995થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેઓ શિવસેનાથી રાજ્યના સીએમ બનનાર પહેલા નેતા હતા. ભારત રાષ્ટ્ર સમિતિના નેતા અને તેલંગાણામાં ધારાસભ્ય જી લસ્યા નંદિતાનું સાંગારેડ્ડી ખાતે ભયંકર કાર અકસ્માતમાં નિધન થયું હતું. આ અકસ્માત સુલતાનપુર આઉટરિંગ પર સર્જાયો હતો. 37 વર્ષના જી લસ્યા નંદિતાનું અકસ્માતમાં નિધન થયું છે. ધારાસભ્ય તેમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે એકાએક કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ હતી, જેના કારણે ધારાસભ્ય લસ્યાને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમનો જન્મ 1986માં હૈદરાબાદમાં થયો હતો. કાવાડીગુડા વોર્ડથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા હતા. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટથી 2023માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને તેલંગાણાની વિધાનસભામાં પહોંચ્યા હતા. બીઆરએસના પ્રમુખ ચંદ્રશેખર રાવે તેમની પાર્ટીના ધારાસભ્યના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ગઈકાલે પીએમ મોદી ગુજરાતથી સીધા જ મોડી રાત્રે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. મહત્વનું છે, આજે પીએમ મોદી અહીં ઘણા વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. પીએમ મોદી જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સીએમ યોગી, ભાજપ યુપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેમણે રોડ શો પણ કર્યો, જે દરમિયાન ઘણી જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ બાજુ જ્યારે પીએમ મોદીનો કાફલો બનારસ લોકમોટિવ વર્કશોપના ગેસ્ટ હાઉસ તરફ આગળ વધ્યો ત્યારે તેમના વાહનોનો કાફલો શિવપુર કુલવારિયા લહરતારા રોડ પરથી થંભી ગયો, જ્યાંથી પીએમ મોદીએ 4 લેનનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ પીએમ મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ ખાતે રવાના થયા હતા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ કાશી યાત્રા છે અને એવામાં એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રનાથ પાંડે, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીએ સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી શુક્રવારે સંત શિરોમણી રવિદાસના જન્મસ્થળે જઈને તેમના આશીર્વાદ લેશે. અહીં શ્રદ્ધાળુઓની સાથે સંગત કરી તેમની કાંસ્યની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. જનસભા પણ સંબોધવાના છે અને આ પહેલા વડાપ્રધાન મોદી BHUના સ્વતંત્રતા ભવનમાં વિજેતાઓનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં સંસ્કૃત વિદ્યાલયના બટુકોને વસ્ત્ર, પુસ્તક અને વાદ્યયંત્રોની કીટ પણ વિતરણ કરશે. બપોર બાદ વડાપ્રધાન કરખિયાવ જશે અને જનસભા કરશે. પૂર્વાંચલના 1 લાખથી વધુ કિસાનોની હાજરીમાં વડાપ્રધાન મોદી 13,000 કરોડ રૂપિયાના 26 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ દરમિયાન બનાસ ડેરીનું ભ્રમણ કરીને વડાપ્રધાન મોદી પૂર્વાંચલની ગીર ગાયના પાલકો સાથે પણ સંવાદ કરશે. પીએમ મોદીની તમિલનાડુના થુથુકોડી મુલાકાત પહેલા તૈયારીઓ પૂરજોશમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ફેબ્રુઆરીથી શરૂ થતા તેમના 2 દિવસ તમિલનાડુ પ્રવાસ દરમિયાન બંદર શહેરની મુલાકાત લેવાના છે, જેને પગલે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પીએમ મોદી અહીં હેલિકોપ્ટરથી પહોંચશે અને થુથુકોડીમાં અલગ અલગ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ જનસભાને સંબોધવા નેલા જશે.
થૂથુકોડીમાં પીએમ મોદી તુતિકોરીન બંદર સંકુલમાં અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલાક સ્થળોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભગવાન કૃષ્ણ તરીકે દર્શાવાતા પોસ્ટર્સ ચોંટાડવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં રાહુલ ગાંધીને ભગવાન કૃષ્ણ રથ પર સવારી કરતા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયને અર્જુન તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો મોલ રોડ, કેન્ટોનમેન્ટ અને ઘંટાઘર વિસ્તાર પાસે લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ભારત જોડો ન્યાય યાત્રાનો ભાગ બની શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી ચંદૌલીથી જ આ યાત્રામાં ભાગ લેવાના હતા, પરંતુ ખરાબ તબિયતને કારણે તેઓ તેમાં ભાગ લઈ શક્યા નહોતા. કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આગ્રાની આ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત જોડો ન્યાય યાત્રા બુધવારે કાનપુરમાં હતી, જ્યારે કે 22-23 ફેબ્રુઆરીએ યાત્રામાં વિરામ છે. આ યાત્રા 24 ફેબ્રુઆરીની સવારે મુરાદાબાદથી ફરી શરૂ થશે અને ત્યારબાદ સંભલ, અલીગઢ, હાથરસ અને આગ્રા જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાનના ધૌલપુર ખાતે યાત્રા રોકાશે. ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે, ત્યારે ખેડૂતોના આંદોલનને લઈને પંજાબ, હરિયાણાથી લઈ અને દિલ્હી સુધી હલચલ જોવા મળી રહી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઝીલ ખુર્દ બોર્ડર, મંડી બોર્ડર, આયાનગર, ડીએનડી, ફ્લાયઓવર, કાલિંદી કુંજ, બદલપુર, પલ્લા, સૂરજકુંડ અને કરણીસિંહ રેન્જ શૂટિંગ રેન્જ પર ચેકિંગને કારણે ટ્રાફિકને અસર થશે. સિંધુ બોર્ડરથી આગળ નેશનલ હાઈવે 44ને સામાન્ય વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે 44 સોનીપત, પાનીપત તરફ જતા અન્ય કનેક્ટિંગ રસ્તાઓ પણ પ્રભાવિત છે, પરંતુ તે લોકો માટે ખુલ્લા છે. ગાઝીપુર બોર્ડર પર નેશનલ હાઈવે 9ની 2 લેન અને નેશનલ હાઈવે 24ની 2 લેન સામાન્ય જનતા માટે ખુલ્લી છે. તેવી જ રીતે ડીએનડીની 2 લેન પણ મુસાફરો માટે ખુલ્લી છે. ખેડૂતોના આંદોલનનો આજે 11મો દિવસ. કિસાન મુઝફ્ફર મોરચા ખાતે દિલ્હી કૂચ અંગે નિર્ણય લેશે. 21મી ફેબ્રુઆરીએ ખનોરી બોર્ડર પર યુવક શુભકરણના મોત બાદ ખેડૂતોએ દિલ્હી કૂચ અટકાવી દીધી હતી, તો બીજી બાજુ ખેડૂત નેતા ઓમકારસિંહે કહ્યું કે ખેડૂતો મોદી સરકાર સામે ચાલી રહેલી લડાઈ જીતશે. પોલીસ દ્વારા અમારા પર ટીયર ગેસના શેલ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમારા યુવા ખેડૂતે જીવ ગુમાવ્યો. દેશ આ બધું જોઈ રહ્યો છે. ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਭਾਰਤ ਦਾ ਜਿਹੜਾ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਉਹਨੇ ਮੰਨਿਆ ਸੀ ਇਸ ਗੱਲ ਨੂੰ ਕਿ ਮੈਂ ਤੁਹਾਡੀਆਂ ਜਿਹੜੀਆਂ ਮੰਗਾਂ ਉਹ ਮੰਨ ਲਈਆਂ ਤੇ ਉਹਨਾਂ ਦਾ ਹੱਲ ਕਰਾਂਗਾ, ਪਰ ਇਹਨੇ ਇੱਕ ਕਮੇਟੀ ਬਣਾਈ, ਜਿਹੜੀ ਕਮੇਟੀ ਬਣਾਈ ਉਹ ਸਿਰਫ ਆਪਣੀ ਪਾਰਟੀ ਦੇ ਜਿਹੜੇ ਅਹੁਦੇਦਾਰ ਸੀ ਉਹਨਾਂ ਦੀ ਬਣਾ ਲਈ ਤੇ ਕਿਸਾਨਾਂ ਨੂੰ ਵਿੱਚ ਨਹੀਂ ਲਿਆ। ਜਦੋਂ ਕਿ ਸਾਡੀ ਇਹ ਮੰਗ ਸੀ ਕਿ ਸਾਡੀਆਂ ਫਸਲਾਂ ਦਾ ਗਰੰਟੀ ਕਾਨੂੰਨ ਬਣਾਇਆ ਜਾਵੇ, ਸਵਾਮੀ ਨਾਰਥਨ ਕਮਿਸ਼ਨ ਰਿਪੋਰਟ ਮੁਤਾਬਕ ਫਸਲਾਂ ਦੇ ਭਾਅ ਦਿੱਤੇ ਜਾਣ, ਕਿਸਾਨਾਂ ਮਜ਼ਦੂਰਾਂ ਦਾ ਮੁਕੰਮਲ ਤੌਰ ਦੇ ਉੱਤੇ ਕਰਜ਼ਾ ਮਾਫ ਕੀਤਾ ਜਾਵੇ ਤੇ ਨਰੇਗਾ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੇ ਕੰਮ ਕਰਦੇ ਸਾਡੇ ਮਜ਼ਦੂਰ ਭਰਾ ਆ ਉਹਨਾਂ ਦੀ ਦਿਹਾੜੀ ਜਿਹੜੀ ਹੈ 100 ਤੋਂ 200 ਦਿਨ ਕੀਤੀ ਜਾਵੇ ਤੇ ਬਿਜਲੀ ਸੋਧ ਬਿੱਲ 2020 ਜਿਹੜਾ ਸੀ ਉਹ ਵੀ ਰੱਦ ਕਰਨ ਦੀ ਗੱਲ ਹੋਈ ਸੀ, ਪਰ ਮੋਦੀ ਨੇ ਦੇਖ ਲਓ ਤੁਹਾਡੇ ਸਾਹਮਣੇ ਜਿਹੜਾ 13 ਫਰਵਰੀ ਤੋਂ ਫਿਰ ਅਤਿਆਚਾਰ ਜਿਹੜਾ ਉਹ ਸਾਡੇ ਉੱਤੇ ਸ਼ੁਰੂ ਕਰ ਦਿੱਤਾ ਤੇ ਕੱਲ ਵੀ ਤੁਸੀਂ ਦੇਖਿਆ ਕਿ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਜਿਹੜੀ ਆ ਉਹਨੇ ਅਥਰੂ ਗੈਸ ਦੇ ਐਕਸਪਾਇਰ ਡੇਟ ਜਿਹੜੇ ਗੋਲੇ ਆ ਉਹ ਮਾਰੇ ਆ ਤੇ ਸਾਡਾ ਜਿਹੜਾ ਨੌਜਵਾਨ ਹੈ ਸ਼ੁਭਕਰਨ ਸਿੰਘ ਉਹ ਜਿਹੜਾ ਆ ਇੱਧਰ ਖਨੌਰੀ ਬਾਰਡਰ ਦੇ ਉੱਤੇ ਸ਼ਹੀਦ ਕਰ ਦਿੱਤਾ। ਸੋ ਸਾਰਾ ਵਿਸ਼ਵ ਇਸ ਗੱਲ ਨੂੰ ਦੇਖ ਰਿਹਾ ਆ ਤੇ ਕਿਸਾਨ ਅੰਦੋਲਨ ਦੇ ਨਾਲ ਜਿਹੜੇ ਸਾਰੇ ਸੰਸਾਰ ਦੇ ਲੋਕ ਜੁੜੇ ਆ ਤੇ ਮੋਦੀ ਦੀ ਜਿਹੜੀ ਆ ਉਹ ਹਾਰ ਹੋਵੇਗੀ ਸਾਡੇ ਕਿਸਾਨ ਅੰਦੋਲਨ ਦੀ ਆਉਣ ਵਾਲੇ ਸਮੇਂ 'ਚ। ચૂંટણી પંચની ટીમ ચેન્નઈ પહોંચી ગઈ છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અને ચૂંટણી પંચના અધિકારીઓ ચેન્નઈ આવી પહોંચ્યા છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને તેઓ શુક્રવારે ચેન્નઈમાં સમીક્ષા બેઠક યોજવાના છે. આ સિવાય તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને એસપી અને ડીએમ સાથે બેઠક થશે. ઇસરોએ હવામાનશાસ્ત્રીય સેટેલાઇટ ઇનસેટ 3DS ને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકીને બીજી સફળતામાં હાંસલ કરી છે. ઇસરોએ ગુરુવારે જણાવ્યું હતું કે મિશનના તમામ 4 લિક્વિડ એપોજી
મોટરના ફાયરિંગ પૂર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ઇસરોએ ત્રીજી પેઢીના હવામાન અવલોકન ઉપગ્રહ ઇનસેટ 3DS લોન્ચ કર્યો હતો. GSLV F-14 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇનસેટ 3DS સાથે ઉડાન ભર્યું હતું. લગભગ 20 મિનિટની ઉડાન પછી 2274 કિલો વજનના ઇનસેટ 3DS ને જીઓ સિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી મેચ આજથી શરૂ થઈ છે અને આ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. રાજકોટ ટેસ્ટ જીતી અને ભારત સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતીય ટીમ પાસે સિરીઝ જીતવાની તક છે. જો ભારત જીતશે તો ટીમ પ્રથમ વખત ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે સતત ત્રીજી સિરીઝ જીતશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શ્રીનગરના દાલ તળાવમાં શિકારા સવારીની મજા માણી હતી. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ દાલ સરોવરની મજા માણવા આવે છે. ત્યારે માસ્ટર બ્લાસ્ટર હાલમાં જ પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. ગત બુધવારે તેંડુલકરે બારામુલ્લાના ઉરી વિસ્તારમાં LOC પર અમન સેતુ પુલની મુલાકાત લીધી અને સ્ટ્રીટ ક્રિકેટ પણ રમી હતી. ભારતીય શેરબજાર આજે કારોબારના અંતિમ દિવસે તેજી સાથે ઓપન થયું. નિફ્ટી ફરી રેકોર્ડ ઊંચાઈએ ખુલ્યો અને શેરબજાર ધમધમતું જોવા મળ્યું. નિફ્ટી પ્રથમ વખત 22,290ના સ્તરે ખુલ્યો છે અને આ તેની સર્વકાલીન ઊંચી સપાટી છે. BSE સેન્સેક્સ 236.20 પોઈન્ટના વધારા સાથે 73,394ના સ્તર પર ખુલ્યો છે. વાત ઠંડીની. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે, જેમાં ગત રાતથી ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે છે. ત્યારે અમદાવાદમાં 15.1 ડિગ્રી, જ્યારે કે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન છે. નલિયામાં 13 ડિગ્રી તાપમાન છે તો પાલનપુરમાં 14.3, ભાવનગરમાં 14, રાજકોટમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 15 ડિગ્રી અને સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાણોદરા ખાતે 2 પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમી મળી હતી, જેના કારણે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા ટીમ દ્વારા બંને પેઢી ખાતે રેડ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી કુલ 53 લાખની કિંમતનો 8,200 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠાના કણોદર ખાતે શ્રી મૂલી ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. કણોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડક્ટમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જોડાણ લગભગ નક્કી છે. ત્યારે આપ અને કોંગ્રેસ દ્વારા જોડાણ થાય તેવી શક્યતા આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે. અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે, હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, એનો આનંદ છે. અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે 26માંથી 26 ભાજપ નહીં લઈ જઈ શકે. કોંગ્રેસની 12 સાથે તો 13 તૂટે જેવી સ્થિતિ યથાવત છે. ત્યારે હવે ભરૂચમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસ વચ્ચે ભરૂચની બેઠક માટે સમજૂતી થઈ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. ત્યારે આ મામલે ભરૂચમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ, જેમાં ફૈઝલ પટેલે ગઠબંધનને સમર્થન આપશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ ટ્વીટ કરીને સમર્થન નહીં આપવામાં આવે તેવું જણાવતા હવે અસમંજસની સ્થિતિ છે. आज हम सब भरूच डिस्ट्रिक्ट कांग्रेस के सब ऑर्गेनाइजेशन में परिमल राजेंद्र सिंह राणा जी के साथ हम यहाँ बैठे हैं, बाकी सभी कार्यकर्ता आए हैं और आज ये ज़रूरी दिन है क्योंकि मेरी जो टच हाईकमान से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि कोई गठबंधन है, जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत ज़रूरी है डेमोक्रेसी के लिए, ये मैं मानता हूँ. और बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है. लेकिन मेरा ये भी मानना है, जो मैंने हाईकमान को ऑलरेडी बोला
और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से। आम आदमी पार्टी एक अच्छी पार्टी है, मजबूत पार्टी है, लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है, विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से। और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है, और मैं यही मानता हूँ कि गठबंधन अगर हो, अलायंस हो, दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लिया जाएगा, बहुत जल्दी लिया जाएगा, आज लिया जाएगा या कल तक लिया जाएगा। और मैं विनती करता हूँ, जो मेरी बात ऑलरेडी हो रही है, लेकिन मैं विनती करना चाहता हूँ हमारे हाईकमान को, राहुल गांधी जी से, मिसेस सोनिया गांधी जी से, खड़गे जी से, वेणुगोपाल जी से, हमारे मुकुल वासनिक जी से, शक्ति भाई से, उषा नायडू जी से, कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना दिया जाए। લાંબા સમયથી જેમની રાહ જોવામાં આવી રહી હતી તે આઈપીએલ 2024નું સ્કેડ્યુલ આખરે રિલીઝ થઈ ગયું છે। સ્કેડ્યુલને લઈને ઘણા દિવસોથી મીડિયા અલગ અલગ રિપોર્ટ્સમાં આવી રહ્યા, પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત કરાઈ છે। આઈપીએલમાં પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈમાં રમાશે। સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રથમ 21 મેચોનું સ્કેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। આઈપીએલના અધ્યક્ષ અરુણ ઘુમલે પહેલાં જ કહ્યું કે આઈપીએલ 22 માર્ચથી શરૂ થશે અને આઈપીએલ સ્કેડ્યુલ ટુકડાઓમાં એટલે કે તબક્કાવાર જારી કરવામાં આવશે। સૌથી પહેલાં આઈપીએલના પહેલા તબક્કાના સ્કેડ્યુલની જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ આઈપીએલના બીજા સ્કેડ્યુલની જાહેરાત થશે। નવી દિલ્હી ખાતે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નિવેદન આપ્યું હતું કે ભારત વેપાર અને રોકાણ કરારો પર અન્ય દેશો સાથે ખુલ્લા મન સાથે વાત કરે છે અને લોકોના ફાયદાને ધ્યાનમાં રાખે છે। જોઈએ આ વિશે એક અહેવાલ। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે બુધવારે જણાવ્યું હતું કે ભારત વેપાર અને રોકાણ કરારો પર ખુલ્લા મન સાથે વાત કરે છે અને લોકોના ફાયદાને ધ્યાનમાં રાખે છે। તેમણે કહ્યું કે જે દેશો ભારત સાથે મુક્ત વેપાર કરે છે તેમાં વાટાઘાટો કરારો એટલે કે FTAs અને રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે નવી દિલ્હી બજારોમાં માંગ અને વ્યવસાયની તકોના સંદર્ભમાં વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડે છે। I can assure you, India negotiates with fairness, India negotiates with an open mind, but India also takes care of its wider and larger interests in the long run. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન મહત્વનું છે કારણ કે ભારત યુકે, ઓમાન અને EU દેશો સાથે આવા કરારો પર ચર્ચા કરી રહ્યું છે। હંગેરી જુલાઈ 2024માં યુરોપિયન યુનિયનનું પ્રમુખ પદ સંભાળશે। હંગેરીએ ભારતના વલણને સમર્થન આપ્યું હતું અને ભારત સાથે વેપાર માટે વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા દર્શાવી હતી। During this term, we would like to improve the European Union-India economic cooperation in a way that we would like to restart the negotiations about the free trade agreement between the European Union and India, which would be to the mutual benefit of both sides. નિષ્ણાંતોના મતે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર એ સૌથી મુશ્કેલ FTAમાંથી એક ગણાય છે જેના પર ભારત વાટાઘાટો કરી રહ્યું છે। ભારતમાં સામાન્ય ચૂંટણીઓ અને થોડા મહિનામાં યુરોપિયન સંસદની ચૂંટણી પહેલાં આ વાટાઘાટો થવાની શક્યતા નહિવત છે। ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો થાઇલેન્ડ લઈ જવામાં આવશે, જ્યાં પવિત્ર અવશેષો પ્રદર્શિત કરવામાં આવશે જેથી લોકો આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે। પવિત્ર ગણાતા અવશેષોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા થાઇલેન્ડ લઈ જવામાં આવી રહ્યા છે। ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો અરાહતા, સરીપુત્ર અને અરાહતા મૌદગલ્યારનના કેટલાક પવિત્ર અવશેષો જે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે થાઇલેન્ડમાં 22 ફેબ્રુઆરીથી 18મી માર્ચ સુધી લોકોના દર્શન માટે પ્રદર્શિત કરવામાં આવશે। વિશ્વભરના બૌદ્ધ અનુયાયીઓ માટે વિશેષ અને પવિત્ર ગણાતા આ અવશેષોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા થાઇલેન્ડ લઈ જવામાં આવશે। Well, I think, the Buddha or his disciples, they are the symbol of icon of peace. So after many years back,
we are taking these relics from our temple because it was never moved for last 70 years. So this mission may have peace and friendship in between Thailand and India. भारत और थाईलैंड के बीच में रिलेशनशिप जो रहा है काफ़ी सालों का पुराना रिलेशनशिप है। थाईलैंड को एक तरह से स्वर्ण भूमि भी बोला जाता है। आप जब थाईलैंड में बैंकॉक एयरपोर्ट पे उतरते हो तो एयरपोर्ट का नाम है स्वर्ण भूमि, और स्वर्ण भूमि आपको जैसे कि पता है कि वो एक पाली शब्द है। પવિત્ર અવશેષો થાઇલેન્ડ મોકલવા માટે સાંચીથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારના નેતૃત્વમાં 22 સભ્યોનું ભારતીય પ્રતિનિધિ મંડળ પવિત્ર અવશેષોને લઈને થાઇલેન્ડ જશે. હરિદ્વારમાં કાવડ યાત્રા શરૂ થઈ જઈ રહી છે અને હરિદ્વાર નગર પ્રશાસન દ્વારા આગામી 25 ફેબ્રુઆરીથી શરૂ થનારી શારદીય કાવડ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ શારદીય કાવડ યાત્રામાં લાખો ભક્તો હાજરી આપે તેવી તંત્રને અપેક્ષા છે. આ વર્ષે 25મી ફેબ્રુઆરીથી શરૂ થનારી શારદીય કાવડ યાત્રામાં લાખો ભક્તો એકત્ર થવાની અપેક્ષા છે. હરિદ્વાર જિલ્લા વહીવટી તંત્ર યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. कल हमारी टीम ने भी विजिट करी है किस क्षेत्र से हमारे मैक्सिमम कावड़ यात्री आते हैं, उस क्षेत्र में हम लोगों ने इंफ्रास्ट्रक्चर क्या डेवलप करना है, सड़कें कहाँ पर ठीक करनी है, किस लेन से उन लोगों को ले जाना है, तो ये पूरी तैयारी हम लोगों ने कर ली है और जहाँ जहाँ टीम ने बताया कि उस जगह पर काम होना उसको हम करवाएं. બુધવારે હરિદ્વારમાં યોજાયેલી બેઠકમાં ટોચના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. आगामी जो सर्दी कांवड़ की यात्रा स्टार्ट होनी है उसके संबंध में जो हमारे एसपी सिटी और उनकी अध्यक्षता में कल जो है एक जो स्थलीय निरीक्षण किया गया था, कहाँ कहाँ पर फोर्स की डिमांड है और कितने फोर्स की डिमांड की जानी है, उसी आधार पर हम लोग इस पर फोर्स को डिप्लॉय करेंगे. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વખતે વાર્ષિક યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધે તેવી અપેક્ષા છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો કાવડ યાત્રા લઈને નીકળે છે, જેને કાવડિયા કહેવામાં આવે છે. કાવડિયાઓ ભગવાન શિવના નારા લગાવતા ગંગાનું જળ લઈને પગપાળા પાછા ફરે છે અને તેમના ઘરની નજીકના શિવ મંદિરોમાં તે ગંગાજળ અર્પણ કરે છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા ગયેલા રામ ભક્તોની ભીડ હજી પણ વધી રહી છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં અભિષેક વિધિના 1 મહિના પછી પણ દર્શનાર્થીઓનો ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના 1 મહિના પછી પણ લાખો ભક્તો શ્રી રામલલ્લાના દર્શન કરવા ઉમટી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર 22 ફેબ્રુઆરીએ અભિષેક સમારોહ પછી પ્રથમ 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ શ્રી રામલલ્લાના દર્શન કર્યા હતા. बहुत अच्छा लग रहा है हमें, ऐसा मतलब फील हो रहा है कि 1 महीना हो गया और 1 महीने के बाद ही हम इमीडिएट यहाँ पे आए, हमारा दर्शन हो गया, सारी सुविधाएं यहाँ पे सब कुछ अच्छा है. राम लल्ला हमारा प्राण है और हम मोदी को बहुत बहुत लाख लाख शुभेच्छा देता है, उसके तरफ से हमारा लल्ला में हमारा बैठ गया है. बहुत खुशी है, बहुत खुशी है. कैसा लगा दर्शन करके? बहुत अच्छा लगा है, राम जी का स्वर्ण में शरण लिया है, बहुत अच्छा लगा. મંદિર પ્રશાસનનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં દરરોજ 1 થી 2 લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર મંદિર ખોલ્યા બાદથી લગભગ 50 થી 60 લાખ શ્રદ્ધાળુઓ શ્રી રામલલ્લાના દર્શન કરી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી.